કલરવ મોડર્ન સ્કૂલ ધોરણ 7 વિષય વિજ્ઞાન વિષયાંક ચેપ્ટર 6 ભૌતિક અને રાસાયણિક ફેરફાર. વિજ્ઞાનની અંદર છે આપણે ગયા વિડીયોમાં પ્રયોગો જોયા હતા અને હવે આજે છે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાના છે. તો ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો. આપણે આ ચેપ્ટરમાં છે તમે આગળ જોઈ ગયા છો કે કઈ પદાર્થ બનતું છે અને કઈ પદાર્થ બંધાતું છે જેની આપણે કઈ રીતે ઓળખીએ છીએ અને ત્યાર પછી આપણે જોઈ ગયા છીએ એસિડ બેઝ અને ક્ષાર કે કોઈ પદાર્થ છે એસિડ છે બેઝ છે. તો આમાંથી છે હવે આપણે જોવાનું છે કે ઘણી બધી ધાતુ અથવા ઘણા બધા પદાર્થો છે કે જે કંઈ ફેરફાર દર્શાવે છે. શું દર્શાવે છે? તો કે ફેરફાર. કેવા ફેરફાર? તો કે ભૌતિક અને રાસાયણિક. વિજ્ઞાનમાં છે હંમેશા મોસ્ટ ઓફ છે કોઈ પણ વસ્તુ એની બે લાક્ષણિકતા હોય છે. કઈ? તો કે ભૌતિક એટલે ફિઝિકલ હોય છે અને રાસાયણિક એટલે કે કેમિકલ એટલે કે અમુક છે કેમિકલ સાથે રિએક્શન આપતા હોય છે અને ફિઝિકલ એટલે કે આપણે જે બાહ્ય દેખાવ હોય છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. તો એવી જ રીતે છે આપણે આ ચેપ્ટરમાં છે એ ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે માહિતી મેળવવાની છે. તો જો બધા ચોપડીમાં પેજ નંબર 58 ખોલો અને પેજ નંબર 58 ઉપર જુઓ. રોજિંદા જીવનમાં આપણે આપણી આસપાસ ઘણા ફેરફારો જોવા મળે છે. આ ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ પદાર્થોનો સમાવેશ થયેલો હોય છે. એટલે કે આપણે આપણી રોજિંદા જીવનની ક્રિયા છે એમાં ઘણા બધા ફેરફારો અનુભવીએ છીએ અને એમાં શું કહે છે તો કે એક અથવા એક કરતાં વધારે એટલે કે ઘણા બધા ફેરફારો છે એ જોઈએ છીએ. કેવા ફેરફારો? તો જો આપણને કીધું છે કે તમારી મમ્મી તમને પાણીમાં ખાંડ કે સાકર ઓગાળીને ઠંડુ પીણું બનાવવાનું કહે છે. તો ખાંડનું દ્રાવણ બનાવવું એ ફેરફાર કહેવાય. તે જ રીતે દૂધમાંથી દહીં બનાવવાની ક્રિયા પણ ફેરફાર કહેવાય છે. એટલે કેટલીક વાર દૂધ ખાટું થઈ જાય છે. દૂધનું ખાટું થવું એ ફેરફાર છે. ખેંચેલું રબર બેન્ડ પણ ફેરફાર દર્શાવે છે. તો અહીંયા કેવા ફેરફારો દર્શાવવાના છે? તો આપણને એવું કીધું છે કે ઘણી વખત છે આપણે શરબત બનાવીએ. એક ઉદાહરણ તરીકે આપણે લઈએ શરબત. તો શરબતમાં આપણે કઈ રીતે બનાવીએ? તો પાણી હોય છે એની અંદર આપણે મીઠું ને ખાંડ ઓગાળીએ છીએ એટલે શરબત બને છે. તો એ શું થયું? તો કે પાણીનો છે એ ફેરફાર થયો. પાણીનો જે સ્વાદ હોય છે એ તમે મીઠું અને ખાંડ ઓગાળ્યા પછી તમારો જે સ્વાદ હોય છે બંને સેમ હોય છે? નથી હોતા. કેવો હોય છે? તો કે જે પાણીનો સ્વાદ હોય છે એની કરતાં જે તમે ખાંડ ને મીઠું ઓગાળો છો એનો સ્વાદ એક જુદો જ હોય છે. એવી જ રીતે શું કીધું? તો કે દૂધમાંથી દહીં બનાવવું. દૂધ પીવો છો તો એનો જે સ્વાદ હોય છે એ જ સ્વાદ દહીંમાં હોય છે? નથી હોતો. એમાં પણ ફેર હોય છે. તો આ બધું શું થયું? તો કે કોઈને કોઈ ફેરફાર છે. એવી જ રીતે આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુ જોઈએ કે જે મૂળ પદાર્થ છે એમાં થોડું કંઈક જુદું મતલબ એમાંથી જે બધી વસ્તુ છે એ થોડી કંઈક જુદી હોય છે એને આપણે શું કહીએ છીએ? તો કે ફેરફાર કહીએ છીએ. તો પ્રસ્તુત પ્રકરણમાં આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરી ફેરફારની ક્રિયાઓની પ્રકૃતિનો અભ્યાસ કરીશું. વ્યાપક રૂપે જોઈએ તો આ ફેરફાર બે પ્રકારના છે, ભૌતિક અને રાસાયણિક. અને આ ચેપ્ટરમાં છે આપણે ફેરફાર જોવાના છે. પણ ફેરફારના બે પ્રકાર છે. કયા કયા? તો એક તો ભૌતિક અને બીજું રાસાયણિક. અને બંને ફેરફાર છે આપણે વારાફરતી જોઈએ કે ભૌતિક ફેરફાર કોને કહેવાય છે અને રાસાયણિક ફેરફાર કોને કહેવાય છે અને ફેરફારો કેવા હોય છે. તો જુઓ ભૌતિક ફેરફાર છે. શરૂઆત કરીએ આપણે ભૌતિક ફેરફારથી. તો આ છે ફેરફારનો પહેલો પ્રકાર છે. હવે એના માટે તમને છે એ 5 પ્રવૃત્તિ આપેલી છે. ટોટલ 5 પ્રવૃત્તિ છે. આ પાંચે પ્રવૃત્તિ છે જુદી જુદી રીતે અને એ તમને શું દર્શાવે છે? તો કે ભૌતિક ફેરફાર. તો જોઈએ પ્રવૃત્તિ 6.1. તો પ્રવૃત્તિ 6.1 માં તમને શું કહેવામાં આવેલું છે? તો કે તમારે છે એક કાગળ લેવાનું છે. કાગળના 4 ટુકડા કરવાના છે. મતલબમાં આવી રીતે ચોરસ કાગળ હોય છે. આ કાગળના તમે આ રીતે 4 સરખા ટુકડા કર્યા. એમાંથી આ એક જે ટુકડો છે એ લેવાનો છે પાછો અને એની અંદર 4 ટુકડા કરવાના. એટલે કે આના છે પાછા આના 4 ટુકડા કરવાના. ઈ જો તમે અહીંયા આકૃતિ છે તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે કે આખું કાગળ છે. કાગળના 4 ટુકડા કર્યા પછી પાછો એક ટુકડો છે એના પાછળ 4 ટુકડા કરેલા છે. તો આ રીતે તમારે છે પહેલા શું કરવાનું છે? તો કે કાગળ લઈને 4 સરખા ટુકડા કરી દેવાના છે. હવે તો કે હવે જે છે ફરીથી કાગળના જે ટુકડા છે એને જોઈન્ટ કરી દેવાના છે. મતલબ આપણે ઘણી વખત કરીએ છીએ કે સ્વાપોથી હોય અથવા કોઈ ચોપડો હોય છે એનો પેજ ફાટી જાય તો તમે શું કરો છો કે એ પેજ છે એને ચોંટાડો છો. તો એવી જ રીતે આ જે ટુકડા છે એને ફરીથી ચોંટાડવાના છે. તો તમે એ ટુકડાને ફરીથી ચોંટાડશો તો તમને એમાં કંઈ ફેરફાર દેખાશે? હા દેખાશે. શું દેખાશે? તો કે તમે જોયેલું જ છે કે તમે જ્યારે સ્વાપોથી અથવા ચોપડાનું પેજ છે ફરીથી જોઈન્ટ કરો છો તો પેજ કેવું થઈ જાય છે? તો કે એની સરખા જે બીજા પેજ હોય છે એની સરખામણી આ પેજ છે નાનું થઈ જાય છે. એટલે કે ઓછી જગ્યાવાળું થઈ જાય છે. જેમ કે તમે અહીંયા છે આ 4 ટુકડા છે એને ફરીથી જોઈન્ટ કરશો એટલે જે પહેલા કાગળની જે સાઈઝ હતી એની કરતાં અત્યારે સાઈઝ આવશે કેવી થઈ જશે? તો કે નાની થઈ જશે. તમે કોઈ પણ રીતે એક કાગળ જોઈન્ટ કરો તો પણ એ મેન પેજ હોય છે એની કરતાં આ
વસ્તુ આપણે ઓલરેડી જોયેલી છે. તો આના અવલોકનમાં આપણને શું મળશે? તો કે કાગળને કાપવાથી તેનું કદ નાનું થાય છે. એટલે કે તમે કાગળને આ રીતે 4 ભાગમાં વિભાજિત કરો અને એને ફરી પાછો જોઈન્ટ કરો છો તો એનું જે કદ છે એટલે કે એની જે ફરતી બાજુ છે એ કેવું થઈ જાય છે? તો કે નાનું. એટલે નીચે જગ્યા રોકતો તો એની કરતાં ઓછી જગ્યા રોકે તેવું થઈ જાય છે. પરંતુ મૂળ કાગળ જેવો આકાર બને છે. એટલે કે જેનો આકાર છે કેવો રહેશે? તો કે મૂળ કાગળ જેવો. મતલબ આપણે જોઈએ તો આપણે જે ચોટાનું પેજ લગાવ્યું છે પેજ રહેશે કેવું? કે સામે જે બીજું પેજ છે એવું રહેશે. અથવા તમે એની ઉપર જે લખાણ કર્યું હશે એ પણ કેવું રહેશે? તો કે પહેલું હતું એવું જ રહેશે. પણ ખાલી એનું શું થાય છે? તો કે કદ છે થોડું ઓછું થઈ જશે. બાકી જેનો આકાર છે એટલે કે જે પેજ છે એ આપણને જે દેખાય છે એ કેવું દેખાશે? તો કે જેવું હતું તેવું જ આપણને દેખાય છે. તો આ શું થાય છે? તો કે એને આપણે શું કહીએ છીએ? ભૌતિક ફેરફાર. ભૌતિક એટલે એક જ વસ્તુ યાદ રાખવાની હંમેશા કેવો? તો કે બાહ્ય દેખાવ. જેમ કે કાગળ તમે એને ટુકડા કર્યા ત્યારે જે એનો દેખાવ હતો અને તમે એને જોઈન્ટ કરો છો ત્યારે પણ એનો દેખાવ કેવો રહે છે? તો કે બંને છે એકદમ સેમ રહે છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેર જોવા મળતો નથી. મતલબ તમે જે કાગળ હોય છે એના ટુકડા કરો તો તમે એને જોઈન્ટ કરો તો ઓલું કાગળ છે એ સફેદ રંગનું હોય છે, જોઈન્ટ કરો એ પીળા રંગનું થઈ જાય, એવું થાય ન થાય. એવું જે સફેદ રંગનું હતું એ જ સફેદ રંગનું રહે છે. તો એને શું કહેવાય છે? ભૌતિક ફેરફાર. હવે એવી જ રીતે જોઈએ આપણે પ્રવૃત્તિ 6.2. તો એમાં આપણને શું કીધું છે? તો એમાં આપણને એવું કીધું છે કે એક જે છે બોર્ડ હોય છે, બોર્ડની નીચે ખબર છે કે ટીચર લખતા હોય એના ચોકનો ભૂકો હોય છે. તો એ ચોકનો ભૂકો લો અથવા તો તમે છે કોઈ આવી રીતે નવો આખો ચોક લે એનું શું કરો? તો કે ઝીણો ભૂકો કરી નાખો. ત્યાર પછી તો કે એમાં છે થોડું પાણી ઉમેરી દો. જે ભૂકો છે એમાં આપણે શું કરવાનું છે? તો કે થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવવાની છે. જેમ કે પેસ્ટ તમને ખબર છે કે કોઈ વસ્તુમાં આપણે પાણી ઉમેરીએ અને જેને આપણે હલાવી શકીએ એવું બની જાય એટલે આપણે એને શું કહીએ છીએ? તો કે પેસ્ટ. તો એ પેસ્ટ બનાવવાની છે. અને ત્યાર પછી પેસ્ટ છે એની શેમાં રાખવાની છે? તો કે જે ચોક બનાવવાના ડીબા હોય છે સ્પેશિયલ ડીબા. એટલે કે કોઈ પણ આપણે આકાર જોતો હોય અને એ આકાર ધારણ કરવાનો. તમે એ જેવો આપણે આકાર જોઈતો હોય એનું જે પ્રાથમિક સ્વરૂપ એને શું કહીએ? તો કે ડીબું. તો એ ડીબામાં છે આપણે જે ચોકની પેસ્ટ બનાવી છે એ એમાં એટલે એમાં નાખી દેવાની છે. અને ત્યાર પછી છે એને સુકાવા દેવાની છે. જ્યારે એ સુકાશે એટલે પાછું શું બની જશે? તો કે ચોક જ બનશે. પણ હવે અહીંયા તમે જુઓ તો તમે જે ચોક આખો હતો એનો તમે ભૂકો કરીને એની પેસ્ટ બનાવો છો અને ફરીથી પેસ્ટ છે એ ચોકના ડીબામાં ઢાળો છો અને ત્યાર પછી એમાંથી જે ચોક મળે છે તો પેલો ચોક અને નવો મળતો ચોક એમાં કંઈ ફેરફાર રહેશે? તો કે હા, જે રીતે પ્રવૃત્તિ 6.1 માં તો એવી રીતે ફેરફાર શું આવશે? તો કે ચોકનું જે કદ છે એ કેવું થશે? તો કે નાનું થઈ જશે. જો મોટો ચોક અવડો હોય તો નાનો જે નવો બનતો ચોક છે એની કરતાં નાની સાઈઝનો થઈ જશે. તો એનું અવલોકન આપણને શું મળશે? તો કે ચોકનો ભૂકો કરી ભૂકામાંથી ચોક મેળવી શકાય છે. અને અહીંયા આપણને એવું કીધું છે કે આ ચોક છે તો આ ચોકનો ભૂકો કરી એની અંદર પાણી ઉમેરીને આપણે પેસ્ટ બનાવીએ છીએ. એટલે એને ફરી આપણે ચોકના ડીબામાં ઢાળીએ તો આપણને મળશે શું? આવો જ ચોક મળશે. તો કે હા, પણ આપણને ફેર શું દેખાશે? તો કે ખાલી એનું જે કદ છે એ નાનું થાય છે. બાકી દેખાય છે શું? તો કે પહેલા જેવો ચોક હતો એવો જ ચોક મેળવી શકાય છે. તો આથી આપણી પ્રવૃત્તિ 6.2. તો અહીંયા 1 અને 2 માં આપણે બંને વસ્તુ શું સરખી જોઈ? તો કે મૂળ જે વસ્તુ છે એને આપણે કટકા કર્યા અથવા તો આપણે એને ભૂકો કર્યો અને એમાંથી આપણે નવી વસ્તુ બનાવી. પણ એ બને છે કેવી? તો કે મૂળ વસ્તુ જેવી. એટલે કે મૂળ વસ્તુ એમાં આપણે શું કર્યું? તો કે ફેરફાર કર્યો. એટલે કે એનો ભૂકો કર્યો અથવા આપણે એને કાપીએ અને બને છે શું? તો કે નવી વસ્તુ. પણ આ જે નવી વસ્તુ બને છે એ કેવી બને છે? તો કે મૂળ વસ્તુ જેવી. એટલે કે પહેલા અહીંયા જે કાગળ હતો એ કાગળ રહી છે. અહીંયા જે ચોક છે તો અહીંયા પણ આપણને શું મળે છે? તો કે ચોક જ મળે છે. હજી આપણે આગળ જોઈએ પ્રવૃત્તિ 6.3. તો એમાં આપણને શું કહેવામાં આવેલું છે? તો કે કાચ કે પ્લાસ્ટિકના ગ્લાસમાં છે એ થોડો બરફ લેવાનો છે અને એને છે સૂર્યના તડકામાં મૂકીને થોડા બરફને પીગળવા દો. અને હવે છે ત્યાર પછી બરફ તથા પાણીનું ઘીનું મિશ્રણ છે એ થયેલું જણાશે. હવે આ ગ્લાસને બરફ તથા મીઠાના દ્રાવણમાં ગોઠવી દો. એટલે આપણે આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે? તો પહેલા તો એક છે કાચનો ગ્લાસ લેવાનો. પ્લાસ્ટિક કરતાં પણ કાચ હોય તો આપણને વધારે સરળ આવે. તો કાચના ગ્લાસમાં છે પહેલા શું લેવાનું છે? તો કે બરફ. હવે શું થશે? તો કે બરફ લઈ અને એને આપણે સૂર્યના તડકામાં મૂકવાનું છે. તો તમને ખબર છે કે બરફને તમે સૂર્યના તડકામાં મૂકો એટલે શું થાય છે? પાણી બને છે. તો એ થાય છે આપણું પહેલું અવલોકન કે કાચના ગ્લાસમાં થોડો બરફ પીગળી પાણી બને છે. એટલે કે કાચના ગ્લાસમાં તમે બરફ લો છો
અને તમે એને સૂર્યના તડકામાં મૂકો છો તેમાંથી શું બનશે? પાણી બનશે. આ તો આપણને ખબર જ છે. હવે તો કે એ જે પાણી છે એનું ફરી લઈ અને તમારે ક્યાં મૂકવાનું છે? તો કે ફ્રીજમાં. અહીંયા આપણે ફ્રીજના શબ્દ નથી આપેલો, પણ એ જે હિમ મિશ્રણ કહે છે અથવા તો એવું કહે છે તમને કે મીઠાના મિશ્રણમાં ગોઠવી દો અને અથવા તો બરફમાં, એટલે એ જે પાછું છે એને આપણે એ જે પાણી છે એને આપણે ક્યાં મૂકી દઈશું? તો કે ફ્રીજમાં. તો એને ફ્રીજમાં મૂકશો એટલે તમને ખબર છે પાણીમાંથી શું બની જશે? બરફ બનશે. તો અહીંયા આપણું શું આવશે? બીજું અવલોકન કે પાણીમાં ફરીથી બરફ બને છે. એટલે આ પ્રવૃત્તિમાં આપણને બે અવલોકન જોવા મળશે. હવે જુઓ છેલ્લે શું મળે છે આપણને? બરફ જ મળે છે. આપણે શરૂઆત ક્યાંથી કરી? બરફથી ન કરી. તો બરફ છે એને આપણે સૂર્યના તડકામાં મૂકીએ છીએ, એમાંથી આપણને પાણી બને છે અને પાણીમાંથી પાછું આપણે એને ફ્રીઝરમાં મૂકીએ તો પાછો બરફ બને છે. અહીં આપણે શું થશે? તો કે જે મૂળ બરફ હશે એની કરતાં જે બીજો બરફ બને છે એનું કદ કેવું થઈ જશે? તો કે ઓછું થઈ જશે. પણ જો એનો દેખાવ છે એ કેવો રહેશે? તો કે જે મૂળ વસ્તુ છે એના જેવો જ. તો આ પ્રવૃત્તિ પણ સેમ જ થઈ. શું દર્શાવે છે? તો કે મૂળ વસ્તુમાંથી બનાવવામાં આવતી નવી વસ્તુ કે જેનું કદ છે એ ઓછું થઈ જાય છે, એનો આકાર છે એ કેવો રહેશે? તો કે મૂળ વસ્તુ જેવો જ રહેશે. જેમ કે બરફ રહેશે, સૂર્યના તડકામાં મૂકો તો પાણી મળે અને પાણીને પાછું આપણે ફ્રીજમાં મૂકીએ તો બરફ જ મળે છે. આ વસ્તુ તો આપણે જોયેલી જ છે. તો આપણે જો ભૌતિક ફેરફાર. હજી ત્યાર પછી આપણને આપેલી છે પ્રવૃત્તિ 6.4. હવે આ પ્રવૃત્તિમાં આપણને એવું કીધેલું છે કે એક પાત્રમાં છે આપણે થોડું પાણી લેવાનું છે અને એ પાત્રને છે આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે ગરમ કરવા. ખાસ કરીને તમારા મમ્મી ચા બનાવતા હશે, તમે જોયું હશે કે જ્યારે ચા બનાવવાની શરૂઆત કરે છે ત્યારે તો કે એ જે ચા હોય છે એને પહેલા આપણે એમાં પાણી નાખી અને આપણે એને ઉકળવા મૂકીએ છીએ, અથવા તો જ્યારે છે પાણી ગરમ કરતા હોય છે ત્યારની વાત છે. હવે જ્યારે છે તમે જુઓ કે પાણી ગરમ થવાની શરૂઆત થાય એટલે ઉપરથી વરાળ નીકળે છે. તો એ જે તમને વરાળ દેખાય એની ઉપર તમારે શું કરવાનું છે? તો કે એક બીજું પાત્ર લઈ અને એને ઊંધું ઢાંકી દેવાનું. ઊંધું ઢાંકી દેવાનું છે મતલબ કે એની ઉપર ઊંધું રાખવાનું છે. હવે તમે છે થોડીક વાર જોશો તો તમે ઉપર જે ઊંધું ઢાંકેલું પાત્ર છે એમાં શું જોઈ શકશો? તો તમને જોઈ શકશો કે એની જે સપાટી છે એની ઉપર આપણને પાણીના ટીપા જોવા મળે છે. તો એ જે પાણીના ટીપા છે એ શું દર્શાવશે? એ પણ શું દર્શાવશે? તો કે ભૌતિક ફેરફાર દર્શાવશે. કઈ રીતે? તો જુઓ નીચે આપણે શું મૂક્યું છે? પાણી ગરમ થવા મૂક્યું છે. એ પાણી છે એ વરાળ સ્વરૂપે ક્યાં જાય છે? તો કે ઉપર જાય છે. અને ઉપર તમે જે બીજું પાત્ર ઊંધું રાખ્યું છે ત્યાં એની સપાટી પર પણ આપણને શું જોવા મળે છે? તો કે પાણી જોવા મળે છે. એનો મતલબ શું થયું? કે પહેલા પાણીમાંથી શું બને છે? વરાળ બને છે અને પછી પાછી વરાળમાંથી શું બને છે? તો કે પાણી બને છે. તો વસ્તુ અહીંયા આપણી જ થઈ ગઈ કે મૂળ વસ્તુ છે એનો ફેરફાર થઈ આપણને કંઈક બીજું બને છે અને છેલ્લે બનતો નવો પદાર્થ. કેવો હોય છે? તો કે મૂળ પદાર્થ જેવો જ હોય છે. ચોક્કસ અહીંયા કઈ વસ્તુમાં ફેર પડશે? તો કે એના કદમાં ફેર પડશે. એનું કદ છે એ ઓછું થઈ જશે. બાકી એનો દેખાવ તો છે અહીંયાની આ બંને પાણી છે એનો દેખાવ કેવો છે? સરખો જ છે. આ પાણી છે એ આપણને રંગહીન એટલે કે જે કલર વગરનું દેખાતું હોય આ પાણી આપણને કલર વાળું દેખાશે એવું બનશે નહીં. બને સ્વાભાવિક છે કે જેવું આ પાણી છે એવું જ આપણને આ પાણી દેખાશે. તો આ પણ શું થયું? ભૌતિક ફેરફાર થયો. ત્યાર પછી આવે છે પ્રવૃત્તિ 6.5. એમાં આપણને શું કીધું છે? તો કે એમાં આપણને એવું કીધું છે કે વપરાઈ ગયેલી કરવતની પટ્ટી છે એ ચીપિયા વડે પકડવાની છે અને બીજા છેડે છે એને ગેસના સ્ટવની ચોટ પર રાખી અને થોડી મિનિટ રાહ જોવાની છે. હવે જો અહીંયા આપણને કીધી છે કરવતની પટ્ટી. કરવત એટલે જ્યારે તમે સમજો તો લોખંડની પટ્ટી એવું થાય છે. તો એ જે કરવતની પટ્ટી છે એને આપણે શું કરવાની છે? તો કે એક બાજુથી ચીપિયા વડે પકડવાની છે અને એની જે બીજી બાજુ છે ક્યાં રાખવાની છે? તો કે ગેસ અથવા તો જે સ્ટવ હોય છે એની જ્યોત ઉપર. હવે તમને ખબર છે કે કોઈ પણ વસ્તુને છે આપણે એકદમ ગરમ થવા દઈએ, કોઈ પણ એવી ધાતુ હોય છે તમે ખૂબ રીતે ગરમ થવા દો તો કેવી થઈ જાય છે? તો કે લાલ ચોળ ગરમ થઈ જાય છે. તો અહીંયા પણ તમે જોઈ શકશો કે એ જે કરવતની પટ્ટી છે અથવા તો છે તમે આ વસ્તુ તમારા રોજિંદા જીવનમાં જોઈએ છે કે જ્યારે છે એ લોખંડના જે સળિયા છે, કોઈ પણ જો લોખંડના સળિયાને વાળવો હોય ત્યારે શું કરે છે? તો કે એને ખૂબ જ ઊંચા પ્રમાણે ગરમ કરે છે. અને જ્યારે તમે જોયું છે કે જો લોખંડના સળિયો છે એને વધારે ગરમ કરવામાં બધી કેવો થઈ જાય છે? લાલચોળ થઈ જાય છે. બસ અહીંયા આપણને એવું કીધું છે કે એ જે ધાતુ છે એને તમે પહેલા ખૂબ જ ગરમ થવા દો એટલે ગરમ થશે તો કેવી બનશે? લાલ રંગની બને છે. અને ત્યાર પછી છે એને ઠંડી પડવા દો તો એ જ્યારે ઠંડી પડી જશે ત્યારે પછી કેવી બની જશે? તો કે પહેલા જેવું લોખંડ હતું તેવું જ લોખંડ બની જશે. કોઈને ખબર પણ નહીં પડે કે આને આપણે ગરમ કરેલું
છે. તો આ પણ શું થયું? ભૌતિક ફેરફાર, કેમ કે મૂળ ધાતુ લોખંડ એને તમે ગરમ કરો છો એટલે એ લાલ રંગની થાય છે, પણ જો તમે એને ઠંડી થવા દો તો પાછી છે એ જરા મૂળ જેવી હતી તેવી જ થઈ જાય છે. તો આને પણ આપણે શું કહીએ છીએ? તો તે ભૌતિક ફેરફાર. તો જુઓ, જે પ્રવૃત્તિ 6.1, 2, 3, 4 અને 5, પાંચે પાંચ પ્રવૃત્તિમાં આપણે એક વસ્તુ કોમન છે. શું? તો કે કોઈ પણ વસ્તુ છે એટલે કે મૂળ વસ્તુ છે એમાં કંઈ ને કંઈ ફેરફાર કરવામાં આવે છે. જેમ કે આમાં પ્રવૃત્તિ 1 માં આપણે જોયું કે એમાં આપણે કાગળના ટુકડા કરીએ છીએ. આમાં આપણે શું કર્યું? તો કે ચોકનો ભૂકો કર્યો. આમાં તો કે બરફ હતો એને સૂર્યના તડકામાં મૂક્યો. ત્યાર પછી પ્રવૃત્તિ 4 માં તો કે પાણી છે એને ગરમ કર્યું, અને 5 નંબરની પ્રવૃત્તિ હતી એમાં છે લોખંડની પટ્ટીને આપણે ગરમ કરી. પરંતુ તમે જોયું કે એ જે ફેરફાર છે એને આપણે ફરીથી છે એમ જ થોડાક સમય માટે લેવા દઈએ છીએ, અથવા તો આપણે એમાં આ કાગળ હતો તો એને જોડ્યો, જે ચોકનો ભૂકો હતો એની પેસ્ટ બનાવી, એમાં ફરીથી ચોક બનાવ્યું, તો એમાં જે પ્રક્રિયા થાય અને આપણને જે નવી વસ્તુ મળે છે એ કેવી મળે છે? તો કે મૂળ ધાતુ, મૂળ જે વસ્તુ છે એ રીતે. જેમ કે અહીંયા જે છેલ્લે મળતી જે વસ્તુ હતી શું હતો? તો કે કાગળ. મૂળ વસ્તુ પણ કાગળ હતો. એવી જ રીતે આ પ્રવૃત્તિમાં તો કે છેલ્લે મળતો તો આપણને ચોક, અને આપણે જે શરૂઆત ક્યાંથી કરી હતી? તો ચોકથી જ કરી હતી. એવી જ રીતે પ્રવૃત્તિ 3 માં જે આપણને છેલ્લે શું મળે છે? તો કે બરફ, અને આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? બરફથી જ કરી હતી. પ્રવૃત્તિ 4 માં આપણને જે સપાટી પર છે શું મળે છે? તો કે પાણીના ટીપા, એટલે કે પાણી મળે છે, અને શરૂઆત આપણે ક્યાંથી કરી હતી? તો કે પાણીથી જ કરી હતી, અને પાણીને ગરમ કરવા છે. અને અહીંયા જોઈએ છીએ તો આપણને જે છે એ લોખંડની પટ્ટી છે એ મૂળ સ્વરૂપે પાછી જોવા મળે છે. તો બધી વસ્તુ કોમન છે કે એક વસ્તુ બધી પ્રવૃત્તિમાં એક વસ્તુ કોમન છે કે છેલ્લે મળતો પદાર્થ છે હંમેશા મૂળ પદાર્થ જેવો જ હોય છે. તો જો અહીંયા તમને કીધું છે કે પ્રવૃત્તિ 6.1 તથા 6.2 માં તમે જોયું કે કાગળ તથા ચોકનો ટુકડો બંનેના માપમાં ફેરફાર થાય છે, એટલે કે બંનેના માપ કેવા થાય છે? તો કે એના કદ ઘટે છે. પ્રવૃત્તિ 6.3 તથા 6.4 બંનેમાં પાણીની અવસ્થામાં ફેરફાર થાય છે, એટલે કે અહીંયા જે છે એ પહેલા બરફ એટલે ઘન અવસ્થામાં હોય છે, પાણી બને છે એટલે કે પ્રવાહી અવસ્થામાં આવે છે, અને પાછો બરફ એટલે કે ઘન અવસ્થામાં જાય છે. જ્યારે અહીંયા પાણી એટલે પ્રવાહી સ્વરૂપે હોય છે એ વરાળ એટલે કે વાયુ સ્વરૂપે જાય છે, અને વાયુમાંથી પાછું પ્રવાહી સ્વરૂપ બને છે, એટલે એની અવસ્થામાં ફેરફાર થાય છે. અને પ્રવૃત્તિ 6.5 દર્શાવે છે કે ગરમીને લીધે પર્વતના રંગમાં પરિવર્તન થાય છે, એટલે કે આ પ્રવૃત્તિમાં આપણે જે પર્વતની લીધી અને જો આપણે એને ગરમ કરીએ છીએ એટલે કે ગરમીને લીધે છે એનો રંગ કેવો બનતો હતો? તો તે લાલ રંગનો બનતો હતો, એટલે કે એના રંગમાં ફેરફાર થાય છે. તો પદાર્થના આકાર, માપ, રંગ અને અવસ્થા જેવા તેના ગુણધર્મને ભૌતિક ગુણધર્મ કહેવાય છે. અને એવા ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય તો એને ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. આની નીચે અંડરલાઈન કરજો. ભૌતિક ફેરફારની તમને વ્યાખ્યા પૂછાઈ શકે તો કે પદાર્થના જે એવા ફેરફાર કે જેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મ એટલે કે પદાર્થનો આકાર છે, માપ છે, રંગ છે અને અવસ્થા છે એમાં ફેરફાર થતા હોય તેવા ફેરફારને શું કહેવાય છે? તો કે ભૌતિક ફેરફાર કહેવામાં આવે છે. ભૌતિક ફેરફારો સામાન્ય રીતે પ્રતિવર્તી હોય છે, અને આવા ફેરફારમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી. હવે જો શું કીધું? તો કે ભૌતિક ફેરફાર છે એ સામાન્ય રીતે કેવા હોય છે? તો અહીંયા શબ્દ આવ્યો પ્રતિવર્તી. પ્રતિવર્તી એટલે કેવો પદાર્થ? તો કે જે વસ્તુ છે એમાંથી બનતો પદાર્થ છે મૂળ વસ્તુ જેવો જ હોય છે. જેમ કે પાણીને ગરમ કરી તમે વરાળ બનાવો છો અને વરાળને ઠંડી પાડીને પાછું પાણી મેળવી શકો છો, એટલે આને શું કહેવાય? તો કે પ્રતિવર્તી. તો આ ભૌતિક ફેરફાર છે હંમેશા કેવા હોય છે? તો કે પ્રતિવર્તી હોય છે. હવે આપણે બીજા પ્રકારના ફેરફારોને ધ્યાનમાં લઈએ. એટલે હવે જોઈએ આપણે બીજો ફેરફાર. કેવા ફેરફાર? તો કે રાસાયણિક ફેરફાર. હવે આપણે જોઈએ રાસાયણિક ફેરફાર. અહીંયા આપણા ભૌતિક ફેરફાર પૂરા થયા. હવે આપણે શરૂ કરીએ છીએ રાસાયણિક ફેરફાર. તો હવે તમે જોશો કે રાસાયણિક ફેરફાર છે એ જે છે એ ભૌતિક ફેરફાર તદ્દન ઉલટા છે. એટલે કે આ જે પ્રતિવર્તી છે આ રાસાયણિક ફેરફાર છે એ પ્રતિવર્તી હોતા નથી. આમાં તમે જોશો ને તમને વધારે ખબર પડશે કે જે કંઈ પણ રાસાયણિક ફેરફાર હશે ને એમાં હંમેશા મળતી જે છેલ્લી નિપજ છે ને એ કંઈક અલગ નવો જ પદાર્થ બનાવતી છે. કઈ રીતે તે આપણે જોઈએ. તો લોખંડને કાટ લાગવા જેવા ફેરફારથી તમે પરિચિત છો. લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેની સપાટી પર કથ્થઈ રંગનું સ્તર બની જાય છે, અને આ પદાર્થને કાટ કહે છે. એટલે કે જ્યારે પણ તમને ખબર છે કે જો લોખંડ છે એને તમે અમુક
સમય માટે ખુલ્લો મૂકો છો તો એની જે સપાટી છે એ કેવી થઈ જાય છે? તો કે જ્યારે લોખંડ ખુલ્લું હોય છે તો એની સપાટી પર આપણને શું જોવા મળે છે? તો કે કાટ. એટલે કે તમે એવું ઘણી વખત સાંભળેલું હશે કે જે બારીને એવું હોય છે જો એ લોખંડની હોય અને ચોમાસાની ઋતુમાં જો ખાસ રીતે કલરતું હોય તો એને કાટ લાગે. એટલે કે એની ઉપર છે આપણને કથ્થઈ રંગનું એક આખું સ્તર જોવા મળે છે. તો આ પદાર્થને કાટ કહેવાય છે અને પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહે છે. બગીચા અથવા ખેતરના લોખંડના દરવાજા, તેમાં રહેલા લોખંડના બાકડા તથા લોખંડની કોઈ પણ વસ્તુ ખુલ્લામાં રાખેલી હોય તેને કાટ લાગે જ છે. જો તમે કોઈ લોખંડની વસ્તુ છે અને તમે ખુલ્લામાં રાખો છો, જેમ કે બગીચામાં છે બીજે લોખંડના બાકડા હોય છે, ત્યાર પછી તો કે લોખંડના થાંભલા હોય છે, જો તમે લોખંડની જે વસ્તુ છે એમ જ રાખો છો તો એને હંમેશા કાટ લાગે છે. એટલા માટે તમે જુઓ છો કે જ્યારે પણ જો બગીચામાં એમાં કોઈ લોખંડની વસ્તુ હોય ને તેની ઉપર રંગ કરી દેવામાં આવે. શું કામ? કે જે તમે રંગ કરો છો ને એને લોખંડની છે કાટ લાગતી, જે કાટ લાગતો હોય એનાથી બચાવે છે. એટલે એવી જ રીતે તમે જુઓ કે જ્યારે પણ કોઈ પણ લોખંડની વસ્તુ હોય ને તો પ્રોપર રીતે એને શું કરવામાં આવે? તો એની ઉપર રંગ કરવામાં આવે છે. બાકી જો તમે લોખંડની વસ્તુ એમ જેવી છે એમ જ એને રહેવા દો છો તો એને કાટ લાગવાની શક્યતા હોય જ છે. તમે જોયું હશે કે ઘરમાં રાખેલી કુહાડી, હથોડી વગેરે પણ થોડા દિવસ વાતાવરણમાં ખુલ્લા રહે તો તેને કાટ લાગે છે. એટલે કે આપણા જે ઘરના સાધનો છે કુહાડી અને હથોડી એને જો તમે છે એ ખુલ્લામાં રાખો તો એને પણ કાટ લાગે છે. રસોડામાં ભીનો લોખંડનો તવો કે તાવડી થોડા સમય સુધી વાપર્યા વગર મૂકી રાખવામાં આવે તો તેને પણ કાટ લાગે છે. એટલે કે રસોડાની જે વસ્તુ છે એમાં તવો, એટલે કે તમને ખબર છે કે ભાઈ લોખંડની જે વસ્તુ હોય છે, લોખંડની છે આ રીતની વસ્તુ હોય છે અર્ધ ગોળાકાર સ્વરૂપની, એને શું કહેવાય? તો કે તવો. તો એને જે છે અથવા તો કોઈ તાવડી હોય છે, મતલબ આ લોખંડની જે તાવડી આવે છે તે, તો એને તમે છે એમ જ ખુલ્લામાં મૂકી રાખો છો તેને પણ શું લાગે છે? તો કે કાટ લાગે છે. કાટ એ લોખંડ નથી, કાટ એ લોખંડથી જુદો જ પદાર્થ છે જે લોખંડ પર જમા થાય છે. તો ચાલો હવે આપણે થોડા વધુ ફેરફારોને ધ્યાનમાં લઈએ અને તેમાંથી બનતો નવો પદાર્થ જોઈએ. તો શું કહે છે? તો કે આપણે ઘણા બધા ઉદાહરણ જોયા, એમાં આપણે એક વસ્તુ જોઈ કે લોખંડ ઉપર છે આપણને કંઈક કથ્થઈ કલરનું જે જામી ગયેલું જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? તો કે કાટ કહીએ છીએ. તો આજે લોખંડ ઉપર કથ્થઈ કલરનું જે સ્થળ જામે છે એ શું નથી? તો કે લોખંડ હોતું નથી. આપણે એને કાટ શું કામ કહીએ છીએ? તો કે કંઈક નવો જ પદાર્થ બને છે અને એને આપણે શું કહીએ છીએ? તો કે કાટ કહીએ છીએ. તો હવે આપણે છે આગળ પ્રવૃત્તિ દ્વારા જોઈએ. તો પ્રવૃત્તિ છે 6.6. તો આ પ્રવૃત્તિમાં છે આપણને એવું કહેવામાં આવેલું છે કે મેગ્નેશિયમનો નાનો તાર કે પટ્ટી લો, તેના છેડાને કાચ પેપર વડે સાફ કરો. પહેલા તો આપણે શેની પટ્ટી લેવાની છે? તો કે મેગ્નેશિયમ. હવે જુઓ અહીંયા જે છે ને તમને સંજ્ઞા આપણે દર્શાવ્યું છે. આગળ પણ હું તમને છે ઘણી બધી વસ્તુની સંજ્ઞા કહેતી જાઉં છું. હવેથી તમારે ધીમે ધીમે જે રીતે સંજ્ઞા આવે તે રીતે તમારે યાદ રાખતી જવાની. કેમ કે તમે જે આગળ ધોરણ 9 અને 10માં આવો ત્યારે તમારે મોસ્ટ ઓફ વસ્તુ છે એ સંજ્ઞા ઉપર જતી રહે છે. ત્યાર પછી મોટા મોટા સમીકરણ હોય તો આપણે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન પ્લસ હાઇડ્રોજન એવું લખવાનો બેસે ને આપણે મેગ્નેશિયમ હોય તો Mg પ્લસ ઓક્સિજન હોય તો O2 પ્લસ હાઇડ્રોજન હોય તો H2. આ રીતે છે એ દર્શાવી અને ઘણું મોટું સમીકરણ હોય તેને આપણે ઓછી જગ્યામાં દર્શાવવાનું હોય છે. એટલે જે કંઈ પણ છે એ કોઈ પણ જે ધાતુ છે એની સંજ્ઞા આવે તો તમારે યાદ રાખવી જવાની. તો પહેલા તો આપણને Mg એટલે શું થશે? તો કે મેગ્નેશિયમ. તો એ મેગ્નેશિયમની પટ્ટી લેવાની છે અને એને છે કાચ પેપર વડે સાફ કરવાની છે. ત્યાર પછી એને શું કરવાની છે? તો કે એનો એક છેડો છે એ ચીપિયા વડે પકડી અને બીજું જે છેડો છે એને મીણબત્તીની જે જ્યોત હોય તેમાં સળગાવવાનો છે. તમે જેવો એને મીણબત્તીની જ્યોતમાં સળગાવશો એટલે તમે જુઓ તમને ચોપડીમાં અહીંયા જે આપેલું છે વ્હાઇટ કલરની જ્યોત જેવું સળગે છે. તો આવી તમને વ્હાઇટ કલરની જ્યોત છે તે જોવા મળશે. હવે જે છે એ મેગ્નેશિયમની પટ્ટી છે એ આખી સળગી અને છેલ્લે આપણને શું મળશે? તો કે રાખ મળશે. એ જે મેગ્નેશિયમની પટ્ટી છે તમે જેવી મીણબત્તીની જ્યોતમાં રાખશો એટલે એ સળગવા લાગશે અને એ સળગીને છેલ્લે તમારી પાસે શું આવશે? તો કે રાખ આવશે. હવે એ જે રાખ છે એ ખરેખર હોય છે શું? તો કે MgO. MgO એટલે એને શું કહેવાય? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. MgO ને શું કહેવાય છે? તો કે મેગ્નેશિયમ
ઓક્સાઇડ એટલે કે મેગ્નેશિયમ ધાતુની જે પટ્ટી છે એને તમે બાળો છો એટલે તો તમે જ્યારે એને બાળો છો એટલે હવામાં શું હોય છે તો કે ઓક્સિજન વાયુ એટલે જે મેગ્નેશિયમની પટ્ટી છે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે અને આપણને શું આપે છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ જે મેગ્નેશિયમ છે એમાંથી આપણને શું મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો અહીંયા તમે જુઓ જે મેઇન પદાર્થ શું છે મેગ્નેશિયમ એમાંથી મળે છે શું આપણને તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે કેવો બને છે તો કે કોઈ ક્લોઝ પદાર્થ મળે છે જેમ કે આપણે એ જોતા હતા પાણીમાંથી વરાળ મળે છે. હવે આપણે ત્યાર પછી જોઈએ તો વરાળ નીકળતા હતા તો આપણને પાછું પાણી મળતું હતું. હવે અહીંયા છે આપણે શું કરીએ તો કે આ જે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે તમને જે રાખ મળે છે ઈ રાખે તમારે છે એક પાત્રમાં લેવાનું છે અને એની અંદર છે થોડું પાણી નાખવાનું છે અને એની અંદર તમે છે થોડું પાણી ઉમેરીને એને હલાવજો એટલે તમને શું મળશે એટલે કે પહેલા તમારી પાસે શું છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ આ જે છે MgO તે લેવાનું છે. તેની અંદર આપણે થોડું શું નાખવાનું છે તો કે H2O એટલે શું થાય પાણી. હવેથી તમારે હંમેશા યાદ રાખવાનું જ્યાં H2O આવે એટલે એનો મતલબ શું થતો હશે તો કે અહીંયા જે પાણી છે તે લીધેલું હોય છે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એની અંદર તમારે થોડું પાણી ઉમેરી દેવાનું છે તો એમાંથી મળતો પદાર્થ આપણને શું મળશે તો કે MgOH2 એટલે કે MgOH2 એટલે શું કહેવાય છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને જો ખાસ શું છે Mg એટલે મેગ્નેશિયમ અને OH2 એટલે આને કહેવાય હાઇડ્રોક્સાઇડ. એટલે અહીંયા મળશે આપણે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો મૂળ પદાર્થ હતો આપણો મેગ્નેશિયમ અને આપણો જે નવો પદાર્થ બને છે શું બને છે તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંયા મૂળ પદાર્થ હતો પાણી એમાંથી બનતી હતી વરાળ અને વરાળને ઠંડી પાડો તો બનતું હતું પાછું પાણી. અહીંયા જો મેગ્નેશિયમ છે એમાંથી મળ્યો મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે પાછો તમે મેગ્નેશિયમ ઓક્સાઇડને પાણી સાથે પ્રક્રિયા કરો તો તમને અહીંયા મેગ્નેશિયમ મળે છે નથી મળતો. શું મળે છે તો કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોઈ નવો જ પદાર્થ મળે છે અને એટલે જ આને શું કહેવાય છે તો કે રાસાયણિક ફેરફાર. મેં કીધું એમ કે હવેથી તમે જોશો તો રાસાયણિક ફેરફારમાં છે એ જે મૂળ પદાર્થ છે એની પ્રક્રિયા થઈ અને અંતે બનતો જે પદાર્થ છે એ હંમેશા કંઈ નવો જ પદાર્થ હોય છે. ભૌતિક ફેરફારમાં શું હતું કે મૂળ પદાર્થ છે એની પ્રક્રિયા થઈને અંતે મળતો પદાર્થ છે એ મૂળ પદાર્થ જ હોય છે. અહીંયા છે એ મૂળ પદાર્થ છે એની પ્રક્રિયા થાય છે અને અંતે મળતો પદાર્થ છે એ કંઈ નવો જ પદાર્થ મળે છે. એટલે કે અહીંયા આપણો મેગ્નેશિયમ હતો એને જ્યારે આપણે હવામાં બાળીએ છીએ એટલે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે અને પાછી મેગ્નેશિયમ ઓક્સાઇડને પાણી સાથે પ્રક્રિયા કરીએ તો આપણને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે આપણને કંઈ નવો જ પદાર્થ મળે છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો આને શું કહેવાય છે તો કે રાસાયણિક ફેરફાર. તો આ થયું એનું પહેલું ઉદાહરણ. હવે ત્યાર પછી છે આપણને આપેલું છે પ્રવૃત્તિ 6.7. તો પ્રવૃત્તિ 6.7 છે આમાં કેમ આપણે જે 5 જુદી જુદી પ્રવૃત્તિ જોઈ એવી જ રીતે આમાં પણ આપણે 2 થી 3 પ્રવૃત્તિ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો આમાં પ્રવૃત્તિ આપેલી છે આપણે 6.7. હવે એમાં આપણને શું કીધું છે તો કે કાચના પ્યાલા કે બીકરમાં અડધો કપ પાણી ભરી તેમાં લગભગ 1 ચમચી કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ એટલે શું આવશે તો કે CuSO4. કોપર સલ્ફેટ છે એ આપણે લેવાનું છે. તો કોપર એટલે આપણે શું કહીએ છીએ તો કે Cu અને SO સલ્ફેટ એટલે કે SO4 એટલે આપણે કહીએ તો કે CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે અને એમાં જો એનો જે દ્રાવણનો રંગ છે એ કેવો હોય છે તો કે વાદળી. આપણને એવું કીધું છે કે એક કાચનું બીકર લેવાનું છે એની અંદર આપણે પાણી લેવાનું છે અને એ પાણીની અંદર છે 1 ચમચી છે આપણે શું નાખવાનું છે તો કે કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટની બાજુમાં એનું નામ આપેલું છે અને બીજા કયા નામે ઓળખાય છે તો કે મોરથુથુ. શું નામ કીધું છે મોરથુથુ. અને એનો જે રંગ હોય છે તે કેવો હોય છે વાદળી રંગ. તમે અહીંયા જુઓ પેલું બીકર છે એમાં કેવો રંગ દેખાય છે તો કે વાદળી રંગ દેખાય છે. હવે છે શું કરવાનું છે તો કે આ દ્રાવણમાં થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના ઉમેરો. એટલે એની અંદર છે થોડુંક મંદ સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ એટલે શું કહેવાય છે H2SO4. એટલે કે એની અંદર છે થોડા ટીપા ઉમેરવાના છે મંદ સલ્ફ્યુરિક એસિડના. તમને વાદળી રંગનું દ્રાવણ જોવા મળશે. એટલે કે તમે જેમ છે આ જે કોપર સલ્ફેટનું દ્રાવણ લો છો એની અંદર તમે જ્યારે H2SO4 ના એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા ઉમેરશો ત્યારે તમને એ દ્રાવણ છે કેવું જોવા
જોવા મળશે તો કે વાદળી રંગનું, જે આપણને આકૃતિમાં દેખાય છે. તેમજથી નમૂના રૂપે થોડુંક દ્રાવણ કસનળી કે કાચની બોટલમાં સાચવું. બાકી રહેલા દ્રાવણમાં લોખંડની ખીલી કે વપરાયેલી શેવિંગ કરવાની બ્લેડ મૂકો. એટલે કે એમાંથી છે આ જે આપણું પેલું બીકર છે એમાંથી આપણે થોડું દ્રાવણ છે શેમાં લઈ લેવાનું છે તો કે કસનળીમાં. અને ત્યાર પછી છે બાકી જે રહેલું દ્રાવણ છે એટલે કે બીજું જે દ્રાવણ બીકરમાં રહ્યું છે એ દ્રાવણ આપણે શું મૂકવાનું કીધું છે તો કે જે શેવિંગ કરવાની બ્લેડ આવે છે ઈ અથવા તો આપણી જે લોખંડની ખીલી હોય છે વપરાઈ ગયેલી, એટલે કે તમને ખબર હોય કે જે થોડી કાટે કટાઈ ગયેલી હોય તેવી એવી લોખંડની ખીલી મૂકવાની છે. હવે જો તમે લોખંડની ખીલી અથવા તો બ્લેડ મૂકશો એટલે એને શું મૂક્યું કહેવાય તો કે Fe એટલે કે આયન. અને આયન એટલે શું કહેવાય છે તો કે લોખંડ. એટલે આપણે લોખંડની ખીલી મૂકીએ છીએ શેમાં તો કે કોપર સલ્ફેટના દ્રાવણમાં. તેને નમૂના માટે હવે દ્રાવણનો રંગ જુઓ, લગભગ અડધા કલાક સુધી રાહ જુઓ. હવે દ્રાવણનો રંગ જુઓ, તેને નમૂના માટે રાખેલા દ્રાવણના રંગ સાથે સરખાવો અને તેને બાજુમાં સાચવીને મૂકી દો. રંગમાં થતો ફેરફાર આયન સલ્ફેટ જેવા નાના પદાર્થ બનવાને કારણે છે. તો કે CuSO4 એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાં છે જ્યારે આયન ઉમેરવામાં આવે છે તો આપણને શું મળશે તો કે આયન સલ્ફેટ દ્રાવણ મળે છે, એટલે કે ACSO4 દ્રાવણ મળશે અને કોપર આ છૂટું પડશે. અને આનો રંગ હોય છે લીલા કલરનો અને આ હોય છે લાલ કલરનો. તો આનો મતલબ શું થાય છે ખબર છે કે તમે પહેલા કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું બીકરમાં, એમાંથી થોડુંક દ્રાવણ છે આપણે કસ્ટડીમાં લઈ લેવાનું છે. હવે જે બીકરમાં બાજુનું દ્રાવણ વધ્યું છે એની અંદર આપણે શું મૂકવાનું છે તો કે આયન એટલે કે લોખંડની ખીલી અથવા તો શેવિંગ કરવાની બ્લેડ હોય છે તે મૂકવાની છે. જેવી તમે બ્લેડ મૂકશો ત્યાર પછી એને અડધી કલાક માટે રાખી મૂકવાનું છે. અડધી કલાક પછી તમે અવલોકન કરશો તો એ દ્રાવણ છે એ દ્રાવણ કેવા રંગનું થઈ જશે તો કે લીલા રંગનું. આપણે આગળ જોઈ ગયા છીએ તો કે આ જે દ્રાવણ છે એ કેવું થાય છે લીલા રંગનું. તો એ જે લીલા રંગનું દ્રાવણ થાય છે એ શું દર્શાવે છે તો કે કોપર સલ્ફેટમાંથી શું બને છે આયન સલ્ફેટ. એટલે કે અહીંયા જે Cu છે એ દૂર થઈ જાય છે અને એની જગ્યાએ આ જે Fe છે તે અહીંયા આવી જાય છે. તો આપણને શું મળે છે તો કે FeSO4 એટલે કે આયન સલ્ફેટ. અને આયન સલ્ફેટનું દ્રાવણ છે એ કેવા રંગનું હોય છે તો કે લીલા રંગનું હોય છે. એટલે અહીંયા આપણને લીલા રંગનું દ્રાવણ મળે છે અને એની અંદર છે આપણને કોપરના છે નાના સ્ફટિક પણ જોવા મળશે. એટલે કે જે બ્લેડ હતી બ્લેડ ઉપર તમે અહીંયા જુઓ કે અહીંયા જુઓ તમે જે બ્લેડ છે બ્લેડ ઉપર આપણને લાલ રંગ જોવા મળે છે, કટાઈ ગઈ હોય તેવી. તો ઈ છે તો કે ઈ જે કોપર છે એ કોપરના સ્ફટિક એની ઉપર રહેલા છે જેના કારણે આપણને લાલ રંગની દેખાય છે. તો તમને નીચે જુઓ આ રીતે આખું સમીકરણ આપેલું છે કે કોપર સલ્ફેટ એટલે કે મોટું થતું દ્રાવણ છે જેની અંદર તમે મંદ H2SO4 ઉમેરો એટલે દ્રાવણ વાદળી રંગનું બને છે. ત્યાર પછી તેની અંદર લોખંડ ઉમેરો છો એટલે એમાંથી છે એ આયન સલ્ફેટનું દ્રાવણ મળે છે લીલા રંગનું અને કોપર છે લાલ રંગનું જે કોપર છે એ છૂટું પડે છે. તો આ થઈ છે આપણી રાસાયણિક પ્રક્રિયા. તો આમાં પણ તમે જુઓ કે મેન પદાર્થ હતો કોપર સલ્ફેટનું વાદળી રંગનું દ્રાવણ, એની કારણે એની બદલે છે આપણને કોઈ નવો જ પદાર્થ મળે છે આયન સલ્ફેટ અને દ્રાવણનો રંગ હોય છે લીલો. તો આ પણ શું થયું તો કે રાસાયણિક ફેરફાર. એટલે કે રાસાયણિક ફેરફારમાં છે હંમેશા આપણને કેવો પદાર્થ મળતો હોય છે તો કે હંમેશા છે આપણને કોઈ નવો જ પદાર્થ મળતો હોય છે. આપણે આગળ મેગ્નેશિયમમાં જોઈ ગયા કે ભાઈ મેગ્નેશિયમ છે એમાંથી આપણને છેલ્લે મળતો હતો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એ પણ નવો પદાર્થ હતો. અને અહીંયા આપણે જોયું કોપર, તો કોપર સલ્ફેટમાંથી છેલ્લે મળે છે આયન સલ્ફેટ, તો એ પણ આપણો કેવો છે તો કે નવો પદાર્થ છે. હવે ત્યાર પછી આવે છે પ્રવૃત્તિ 6.8. તો આજે પ્રવૃત્તિ 6.8 છે આપણે એના પછીના વિડીયોમાં જોઈશું. તો આજે જે આપણે જોઈ ગયા છીએ ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારની બે પ્રવૃત્તિ જોઈ છે. તો અહીંયા મેં જેટલું ચલાવ્યું છે એનું તમારે ઘરેથી ચોપડીમાંથી વાંચન કરવાનું રહેશે. અને આજના જે હોમવર્ક છે હોમવર્કના હું તમને ફોટા મોકલું, જોઈ તમારે વિજ્ઞાનની સ્વાપોથીમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે અને પાકું પણ કરવાનું રહેશે. થેન્ક યુ.